માનવ જીવની હવે કોઈ કિંમત રહી નથી તેવા અનેકવાર કિસ્સા સામે આવ્યા છે, પરંતુ જ્યારે પણ આવી ઘટના બનતી હોય છે ત્યારે જે સહાય ચૂકવણી થતી હોય છે અને આખરે સહાયના બહાને સમગ્ર મામલો રફે દફે થઈ જતો હોય છે, પરંતુ માનવ આયોગ આ મુદ્દા ઉઠાવતી હોય છે ત્યારે માનવ આયોગમાં આ મામલાઓ જતા હોય છે। ગત વર્ષે પણ આપણે સુથિયાપુરામાં એક કાસમાં એક વ્યક્તિનું ડૂબી જવાના કારણે મોત થયું હોવાના સીસીટીવી સામે લાવ્યા હતા અને એ પ્રકરણમાં માનવ આયોગ સુધી મામલો પહોંચ્યા બાદ જે મૃતકનું પરિવાર હતું તેને સહાય આપવામાં મદદરૂપ થઈ હતી। હાલની વાત કરવામાં આવે ભરૂચની મહાત્મા ગાંધી રોડ ઉપર બીટીએમ મિલના કમ્પાઉન્ડમાં એક મોટો મોલ બની રહ્યો છે, જેના કારણે છેલ્લા ઘણા સમયથી કામ ચાલી રહ્યું હતું। આજે વરસાદ વરસ્યો હતો અને મોટા પ્રમાણમાં એક દિવાલ ધસી પડી છે। આ દિવાલ એટલા માટે ધસી પડી છે કે જે પણ આ કોન્ટ્રાક્ટર હોય, જે પણ બિલ્ડર હોય, તેણે જે દિવાલ ઊભી કરવાની હોય છે તે તેણે પાયામાંથી ઊભી કરવાની હોય, પરંતુ વર્ષો જૂની દિવાલ ઉપર જ દિવાલ બનાવી હોય અને દિવાલ આજે ધસી પડતા બે લોકોના જીવ લઈને ગઈ છે। ભરૂચના બીટીએમ મિલની વાત કરીશું તમને। આ મકાન તમે જોઈ રહ્યા છો, એક પરિવાર અહીંયા મીઠી નીંદર માણી રહ્યું હતું અને મીઠી નીંદર માણતા જ અચાનક મોટી દિવાલનો જે હિસ્સો છે તે ધસી પડ્યો હતો। તમે જોઈ રહ્યા છો આ એક જ મકાન નથી, તેની બાજુના જે મકાન છે તેમાં પણ લોકોના જીવ બચ્યા છે અને ખાસ કરીને જો આખી દિવાલ પડી હોત તો સળંગ અહીંયાથી એક મકાનથી માંડીને લગભગ 6 મકાન સુધીના છે આખી પ્રોટેક્શન વોલ જો પડી હોત તો લગભગ મૃત્યુઆંક વધવાની શક્યતા હતી, પરંતુ પાણી પહેલા પાર હવે જે ઘટના બની છે તે તમે પ્રથમ દ્રષ્ટિએ જોઈ રહ્યા છો કે સંપૂર્ણ દિવાલ હજુ પણ નમેલી છે અને ગમે ત્યારે ધસી પડે તેવી શક્યતા છે। માટીનું જે ભારણ છે તે દિવાલ ઉપર આવ્યું અને દિવાલ ઉપર માટીના ભારણના કારણે દિવાલ મકાન સાઈડ ધસી પડી અને સંખ્યાબંધ લોકો દબાઈ ગયા હતા, જેમાં 2 લોકોએ જીવ ગુમાવી દીધો છે। ઘર વખરીને મોટું નુકસાન થયું છે, પરંતુ જે આ પ્રોટેક્શન દિવાલ છે જે તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ આખી વચ્ચેથી છૂટી પડી ગઈ છે, એટલે એવું કહેવાય કે હંગામી ધોરણે દિવાલ બનાવવામાં આવી હતી અને આ હંગામી ધોરણે બનાવેલી દિવાલ આજે લોકો માટે મોત સમાન સાબિત થઈ ગઈ છે। પરંતુ બિલ્ડર દ્વારા હાલ જે મૃતકનો પરિવાર છે તેને સહાય આપવાની વાત ને લઈને સવાલ ઉભા થયા છે અને સહાય ચૂકવવાની વાત પણ થશે, પરંતુ અહીંયા હજુ ઘણા એવા મકાનો છે કે જે જર્જરિત દિવાલની નજીકમાં રહે છે। જો આ મુદ્દો ઉભો એટલે કે આ મુદ્દો વધુ આગળ ચાલશે તો અહીંયા જે રહીશો છે તેમને ક્યાં ખસેડવામાં આવશે, તેમને ક્યાં આશરો આપવામાં આવશે? સવાલ એ છે કે બિલ્ડરની આટલી મોટી લોબી, બિલ્ડરની આટલી મોટી કામગીરી થતી હોય ત્યારે પ્રોટેક્શન દિવાલની નજીક જો લોકોના મકાનો હોય તો તેમને આવનાર સમયમાં હટાવવામાં આવશે। તો સવાલ એ પણ છે કે લોકોનું શું, બિલ્ડર માટે જ કેમ? એટલે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ દિવાલ પડી જવાના કારણે 2 લોકોએ તો જીવ ગુમાવ્યા છે, પરંતુ અહીંના લોકોની સુરક્ષાને લઈને પણ સવાલ થયા છે અને હાલ બિલ્ડર દ્વારા મૃતકના પરિવારને મનાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે। દિનેશ મકવાણા, ભરૂચ।